નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર તમારું ખાતું જરૂરથી હશે, પરંતુ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એસબીઆઈ દ્વારા જે છે માત્ર તમારું ખાતું હોવાથી અને જો તમે સ્ટુડન્ટ હોય તો તમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આજના આ વિડીયોમાં આપણે આની સંપૂર્ણ માહિતી કરવાના છીએ કે તમે આની અંદર 75,000 થી લઈ અને 150 લાખ સુધીની સ્કોલરશિપ કઈ રીતે મેળવી શકો છો। સ્ટેપ બાય સ્ટેપ બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવવાની છે। આની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે તે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે। આની અંદર ધોરણ 9 થી લઈ અને અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ, આઈટીઆઈ, ડિપ્લોમા તમામ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે। તો હવે વિડીયો શરૂ કરીએ જેથી તમને આની એક્ઝેક્ટ અને ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌ પ્રથમ જે સ્કોલરશિપ છે એનું નામ છે કે એસબીઆઈ પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 2026 અને શોર્ટમાં એસબીઆઈ આશા સ્કોલરશિપ 2026 કહેવામાં આવે છે। એસબીઆઈ આશા સ્કોલરશિપ અંતર્ગત જે છે 100 કરોડનું ફાઇનાન્શિયલ બજેટ આપવામાં આવ્યું છે, મતલબ 100 કરોડની સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે માત્ર ને માત્ર 25,000 સ્ટુડન્ટ્સને। તો 25,000 સ્ટુડન્ટ્સને 100 કરોડની સ્કોલરશિપ મળવાપાત્ર જઈ રહી છે। આ ઇનિશિયેટિવનું જે છે એ નામ છે એસબીઆઈ પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 2026। મેનેજિંગ બોડી છે એસબીઆઈ ફાઉન્ડેશન છે। એસબીઆઈ દ્વારા જે સ્કોલરશિપ સ્પોન્સર કરવામાં આવી રહી છે અને આ સ્કોલરશિપનો લાભ તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અથવા અન્ય સ્કોલરશિપ મેળવી રહ્યા છો એની સાથે લઈ શકો છો। એપ્લિકેશન વિન્ડો ક્યાં સુધી ઓપન રહેવાની છે? તો જુલાઈ 2026 થી આ શરૂ થઈ ગઈ છે અને આની લાસ્ટ ડેટ છે 4 સપ્ટેમ્બર 2026, જ્યાં સુધીમાં માત્ર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ ભરવાની પણ પ્રોસેસ એકદમ ઈઝી છે। જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ના આવડે તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી જોઈએ છે, તો આપણે ચોક્કસથી એનો અલગથી પણ વિડીયો બનાવી દઈશું, જેમાં આપણે એક આખું ફોર્મ ભરી અને તમને બતાવીશું જેથી તમે એક્ઝેક્ટ ફોર્મ ભરી શકો। ત્યારબાદ એપ્લિકેશન મોડ જે છે તે 100% ઓનલાઈન રહેવાનું છે, મતલબ તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે અને મેન્ડેટરી રિક્વાયરમેન્ટ એ છે કે તમારું એસબીઆઈ ની અંદર અકાઉન્ટ હોવું જોઈએ। જો તમારું એસબીઆઈ ની અકાઉન્ટ ના હોય તો તમે અત્યારે પણ એસબીઆઈ ની અંદર અકાઉન્ટ ઓપન કરાવી શકો છો અને એ નિઃશુલ્ક મતલબ 0 ફીસ સાથે તમને અકાઉન્ટ ઓપન કરી આપવામાં આવશે। આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થશે, જે પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ડાયરેક્ટ બેંકમાં પૈસા આવે છે એ પ્રમાણે આની અંદર પણ સ્કોલરશિપ ડાયરેક્ટ બેંક એકાઉન્ટની અંદર આવી જશે। ત્યારબાદ સ્કોલરશિપ કેટેગરીઝ છે કે કેટેગરીઝ પ્રમાણે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। જો તમે સ્કૂલ સ્ટુડન્ટ છો તો તમે 9 થી 12 ની અંદર ભણી રહ્યા છો તો તમને 15,000 રૂપિયાની સ્કોલરશિપ પર યર મતલબ દર વર્ષે 9 થી 12 સુધીમાં 3 વર્ષ માટે તમે 3 થી 4 વર્ષ જ્યાં સુધી તમે સ્ટડી કરો ત્યાં સુધી તમને આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરી દેવામાં આવશે। દર વર્ષે 15,000 મતલબ જો 4 વર્ષ ભણી રહ્યા છો તો ટોટલ તમને 60,000ની સ્કોલરશિપ મળી જશે। જો તમે યુજી અને પીજી ની અંદર એનઆરઆઈએફ ટોપ 300 અને એનએએસી એ ગ્રેડ એક્રેડિટ ઇન્સ્ટિટ્યૂટ હોય, આ તમે ગૂગલ પરથી સર્ચ કરી શકો છો કે તમે કોલેજમાં જે ભણી રહ્યા છો આની અંદર આપે છે કે નહીં। તો તમને 75,000 થી લઈ અને 1,50,000 રૂપિયાની સ્કોલરશિપ પર યર આપવામાં આવશે। મતલબ તમે અંડર ગ્રેજ્યુએટમાં છો તો તમને 3 વર્ષ માટે અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં છો તો તમને 2 વર્ષ માટે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મેડિકલ સ્ટુડન્ટ્સ છે જે એમબીબીએસ પરસ્યુ કરી રહ્યા છે એમને પણ જે છે 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ પર યર પ્રોવાઈડ કરવામાં આવે છે। મતલબ તમે કેટલા યર સુધી કરશો જ્યાં સુધી બધા યર તમને 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ આની અંદર આપવામાં આવશે। ત્યારબાદ એન્જિનિયરિંગ આઈઆઈટીઝ હોય તો અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ એનરોલ ઇન 23 આઈઆઈટીઝ અક્રોસ ઇન્ડિયા જે છે તમને 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યારબાદ મેનેજમેન્ટ આઈઆઈએમ્સમાં હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ જે છે એનરોલ્ડ ઇન 22 આઈએમએસ અક્રોસ ઇન્ડિયા હોય તમને 5 લાખ રૂપિયાની સ્કોલરશિપ આ પર યર આની અંદર આપવામાં આવે છે। અને જો તમે ઓવરસીઝ મતલબ ફોરેનમાં સ્ટડી કરી રહ્યા છો અને એસસી એસટી ના સ્ટુડન્ટ છો તમને આની અંદર 15 લાખથી 20 લાખની સ્કોલરશિપ જે છે એ ગ્રાન્ટ કરી દેવામાં આવે છે। વન ટાઈમ આની અંદર તમને ગ્રાન્ટ કરી દેવામાં આવશે। હવે એ વાત થઈ કે એલિજિબિલિટી શું રહેશે, તો એલિજિબિલિટી પણ આની અંદર એકદમ ઈઝી છે કે તમારે એકેડેમિક પરફોર્મન્સની અંદર મિનિમમ 75% હોવા જોઈએ અથવા જો તમે કોલેજમાં સ્ટડી કરી રહ્યા છો તો 7.5 સીજીપીએ હોવા જોઈએ, મતલબ ક્યુમ્યુલેટિવ તમારા 7.5 હોવા જોઈએ પ્રીવિયસ એકેડેમિક યરમાં। અને જો તમે એસસી એસટી અને પીડબ્લ્યુડી એપ્લિકન્ટ્સ છો તો તમને અંદર રિલેક્સેશન પણ આપવામાં આવશે। ત્યારબાદ તમારી સ્કૂલ હોય એમાં તમારી એન્યુઅલ ઇન્કમ કેટલી હોવી જોઈએ સ્કૂલ લેવલમાં અને હાયર એજ્યુકેશનમાં। તો સ્કૂલ લેવલમાં હોય તમે 9 થી 12માં ભણી રહ્યા છો તો તમારી ફેમિલીની ઇન્કમ 3 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। અને જો તમે હાયર એજ્યુકેશનમાં છો અથવા યુજી પીજી પ્રોફેશનલ સ્ટ્રીમમાં છો
તો તમારી ફેમિલીની ઇન્કમ 6 લાખ કે તેથી ઓછી હોય તો તમે ચોક્કસપણે આ સ્કોલરશિપની અંદર અપ્લાય કરી શકો છો. હવે વાત થઈ રિઝર્વેશનની, તો જે 25,000 વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આપવાના છે એમાંથી જે છે માત્ર 50% તો ફિમેલને જ આપવાની છે. બીજા 50%માં પણ ફિમેલ આવી શકે છે, પરંતુ 50% તો માત્ર ને માત્ર ફિમેલ માટે રિઝર્વ કરી દેવામાં આવી છે. તો જે તમારી ફ્રેન્ડ્સ છે એમને તો ચોક્કસથી મોકલજો. છોકરીઓ માટે તો બહુ સારી સ્કોલરશિપ છે, કેમ કે 50% તો એમના માટે જ રિઝર્વ રાખવામાં આવી છે. ત્યારબાદ સ્પેસિફિક અલોકેશન ફોર SC, ST એન્ડ PWD એક્રોસ કેટેગરીઝ, તો આમના માટે પણ અલગથી જે છે તે રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. બેંક એકાઉન્ટની વાત કરીએ તો બેંક એકાઉન્ટ તમારું SBI માં હોવું જોઈએ. તમારા પિતા કે મમ્મીનું નહીં ચાલે, તમારું જ એકાઉન્ટ હોવું જોઈએ. ત્યારબાદ એમની રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સની લિસ્ટ અહીંયા આપી છે કે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. તો સૌથી પહેલા છે પ્રીવિયસ એકેડેમિક યર ઓફિશિયલ માર્કશીટ જોઈશે. ક્લાસ 10th 12th સેમેસ્ટર ગ્રેડ શીટ જોઈશે. વેલિડ ગવર્મેન્ટ ફોટો આઈડીની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડીમાંથી એક જોઈશે. કરંટ એકેડેમિક યર પ્રૂફ ઓફ એડમિશન અથવા અંદર એડમિશન લેટર, ફી રિસિપ્ટ ઓર કોલેજ આઈડી કાર્ડ આ વસ્તુ જોઈશે. ત્યારબાદ ઓફિશિયલ ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુડ બાય, મતલબ આની અંદર આવકનો દાખલો જે છે એ જોઈશે અથવા ફોર્મ 16 જોઈશે. ત્યારબાદ એપ્લિકન્ટ્સ એક્ટિવ SBI બેંક એકાઉન્ટ પાસબુક તો ચોક્કસપણે જોશે, જેની અંદર તમે કેન્સલ ચેક હોય જેમાં તમારો અકાઉન્ટ નંબર શો કરવો જોઈએ, તમારું નામ શો કરવું જોઈએ અને IFSC કોડ જે છે તે મેન્ડેટરી છે. ત્યારબાદ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ હોવો જોઈએ. કાસ્ટ સર્ટિફિકેટ, ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવું જોઈએ. જો તમે ડિસેબલ છો તો તમારી ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ આની અંદર ચોક્કસપણે જે છે તે અપલોડ કરવાનું રહે છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે ધ્યાનથી રાખવાના રહેશે, જેથી તમે કોઈ પણ ઇસ્યુ વગર કરી શકો. મોસ્ટલી જે છે અમુક ડોક્યુમેન્ટ્સ છે અમુક તમારી કોલેજમાંથી લેવાના રહેશે અને અમે તો આવકનો દાખલો પણ મોસ્ટલી બધા જોડે હશે જ. ત્યારબાદ તમે કરંટ યરનું પ્રૂફ માટે એકેડેમિક લેટર લઈ શકો છો અથવા તમારી ફી રિસિપ્ટ હોય અથવા તમારું આઈડી કાર્ડ જે છે એ પણ ચાલશે. ત્યારબાદ હવે એપ્લિકેશન પ્રોસેસ શું છે, તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો એના માટે બે ઓપ્શન છે. તમે SBIASAscholarship.co.in કરીને ગૂગલમાં સર્ચ કરશો તમને ડાયરેક્ટ SBIની વેબસાઇટ મળી જશે, અથવા એના પાર્ટનર બડી ફોર સ્ટડીની વેબસાઇટ છે ત્યાંથી પણ તમે આ સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ પ્રોફાઇલ સિલેક્શન અને એપ્લિકેશન કરવાની રહેશે. તમે તમારી કેટેગરી પ્રમાણે તમારી સ્કોલરશિપ સિલેક્ટ કરવાની રહેશે અને બધી પર્સનલ, એકેડેમિક અને ફાઇનાન્શિયલ ડિટેલ ત્યાં નાખવાની રહેશે. ત્યારબાદ આ બધા ડોક્યુમેન્ટની આપણે જે વાત કરી છે આ બધા ડોક્યુમેન્ટ તમારે જે છે ત્યાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ રિવ્યુ એન્ડ ફાઇનલ સબમિશન, જેવું તમારું ફોર્મ ભરાઈ જાય એવું તમારે એની રિવ્યુ કરી લેવાનું છે. તમે બધી ઇન્ફોર્મેશન સાચી નાખી છે, બધા ફોટા સાચા અટેચ કર્યા છે એ ચેક કરી લેવાનું છે. જો આમાં કોઈ પણ ભૂલ હશે તો ચોક્કસપણે તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં. અને બહુ મોટી સ્કોલરશિપ છે, જેથી તમે તમારો એજ્યુકેશનનો પૂરો ભાર જે છે તે SBI ઉઠાવી શકે છે એટલી સક્ષમ સ્કોલરશિપ અંદર મળવાપાત્ર રહેવાની છે. મિનિમમ 75,000 થી લઈ અને 1,50,000 રૂપિયાની સ્કોલરશિપ જે છે તે તમને મળવાપાત્ર રહેવાની છે. બીજી કોઈ પણ સ્કોલરશિપ સાથે તમે આ સ્કોલરશિપનો લાભ લઈ શકો છો અને આ પ્રમાણે તમને સ્કોલરશિપ મળશે. તો એક્ઝેક્ટ જે છે ફોર્મ ઝડપીથી ભરી દો, કેમ કે સપ્ટેમ્બર 4 જે છે ફોર્મ ભરવાના બંધ થઈ જશે. જેટલું ઝડપી ભરશો એટલું એક્યુરેટલી તમારું ફોર્મ ભરાશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.